સમાચારોમાં આગળ વધીએ. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત આજે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયું, જેમાં શહેરની જૂની ઇમારતોનું નવીકરણ કરાશે, તો સ્ટુડિયો બનાવવામાં આવશે, તેમજ ઉપરાંત વિલિંગન ડેમનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે, તેમજ યુવાઓ માટે રમતગમત સંકુલનું પણ તૈયાર થશે. સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન અને ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરવામાં આવી છે. ત્યારે ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી 2025નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે, ને જે કરવાની છે એ જ બોલે છે. એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન